નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। તો ભરતી મેળામાં જે લોકો ભાગ લેવા માંગે છે તે લોકોએ તારીખ 25/11/2024 અને સોમવારે સવારે 10:30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બી વિંગ પ્રથમ માળ બહુમળી ભવન જૂનાગઢ ખાતે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે। તો ચાલો મેળવી લઈએ ભરતી મેળા વિશે વિગતવાર માહિતી। વાત કરીએ આપણે તો કે મુદ્રા મીરાકી વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ તેમાં જગ્યા છે ઓપરેટર, તેમાં માત્ર પુરુષોને જ લેવામાં આવશે। જગ્યાની સંખ્યા છે 300। વયમર્યાદાની વાત કરવામાં આવે તો 18 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીની જે લોકોની ઉંમર છે તે આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે। હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે લોકોએ ડિપ્લોમા ટેકનિકલ ટ્રેડમાં કરેલું છે તે લોકો આ ભરતી મેળામાં રૂબરૂ જઈ શકે છે। મહિને તમને 14,545 રૂપિયા ચૂકવવામાં આવશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો આઈટીઆઈ ટેકનિકલ ટ્રેડ, જે લોકોએ આઈટીઆઈમાં ટેકનિકલ ટ્રેડમાં આઈટીઆઈ કર્યું છે તે લોકોને પણ નોકરી મળવા પાત્ર રહેશે। ટેકનિકલ ટ્રેડમાં એ લોકો આવશે જે લોકોએ ડીઝલ મિકેનિક કરેલું છે, ફિટર કરેલું છે, ઇલેક્ટ્રિશિયન કરેલું છે, વાયરમેન નો કોર્સ કરેલો છે, તે બધા છે એ ટેકનિકલ ફિલ્ડમાં આવશે। તો તે લોકોને મહિને 13,257 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ વાત કરવામાં આવે તો સ્નાતકમાં બીએ અને બીકોમ, જે લોકોએ બીએ સાથે ગ્રેજ્યુએટ કર્યું છે અને અથવા તો બીકોમ કર્યું છે તે લોકો છે તે આના માટે એપ્લાય કરી શકે છે। તેમને મહિને 13,257 રૂપિયા ચૂકવવામાં આવશે। ત્યારબાદ એચએસસી એટલે કે જે લોકો 12 ભણેલા છે તે લોકો પણ આ ભરતી મેળામાં જઈ શકે છે। તેમને મહિને 12,367 રૂપિયા ચૂકવવામાં આવશે। ટૂંકમાં વાત કરીએ તો કે 12થી લઈ અને ડિપ્લોમા આઈટીઆઈ અથવા તો ગ્રેજ્યુએટ જે લોકો થયેલા છે તે લોકો છે એ આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે। હવે પગારની સાથોસાથ તમને તમારું મહિને પીએફ કપાશે, તમને અટેન્ડન્સ બોનસ એટલે કે તમે જેટલા દિવસ નોકરી કરશો તે દિવસોને આધારે તમને અમુક બોનસ પણ ચૂકવવામાં આવશે। અને સૌથી અગત્યની વાત કે તમને રહેવા અને જમવાની સુવિધા તથા ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ તમને છે એ કંપની તરફથી પૂરી પાડવામાં આવશે। તો આ ખૂબ જ સારી બાબત કહી શકાય, કેમ કે આપણે નોકરી તો મળી જતી હોય છે પણ અમુક વખત રહેવા અને જમવાની તકલીફ પડતી હોય છે। તો કંપની તરફથી રહેવા જમવાનું તથા જો આજુબાજુના વિસ્તારમાંથી કોઈ આવે છે તો તે લોકો માટે ટ્રાન્સપોર્ટેશન એટલે કે બસની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે। હવે આના અંદર તમારે છે એ બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવાના રહેતા હોય છે। પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને જવાનો રહેતો હોય છે, તમારું રિઝ્યુમ લઈને જવાનું રહેતું હોય છે। અને આના અંદર જે લોકો ફ્રેશર છે એ પણ ભરતી મેળામાં જઈ શકે છે। આમાં એવી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી કે એક્સપિરિયન્સવાળા એટલે જે લોકોએ 12મું પાસ કરેલું છે અથવા તો કોલેજ કર્યું છે, આઈટીઆઈ કર્યું છે, ડિપ્લોમા કર્યું છે તે બધા જ લોકો આ ભરતી મેળામાં જઈ શકે છે। હવે ડોક્યુમેન્ટ્સની વાત કરવામાં આવે તો 12 ભણેલા જે લોકો છે તેમને 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી અને જો તમારા પાસે સોલારની કંપનીને લગતો ક્યાંયનો એક્સપિરિયન્સ હોય તો ઠીક છે, ના એક્સપિરિયન્સ હોય તો કોઈ જરૂર નથી। હવે જે લોકોએ ડિપ્લોમા કર્યું છે તો તે લોકોએ 10મા પછી કર્યું છે તો 10મા ધોરણના બધા જ રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમારા ડિપ્લોમાના બધા જ રિઝલ્ટ, ફોટો, આઈડી કાર્ડ અને તમારું આઈડી મીન્સ કે તમારું પાન કાર્ડ કે આધાર કાર્ડ કે તે ગમે તે તમે સાથે લઈ જઈ શકો છો। નોકરી તમારે કચ્છના મુદ્રા ખાતે કરવાની રહેશે। ખૂબ જ સારી તક કહી શકાય, 300 જગ્યા ખાલી છે અને સ્ટાર્ટિંગ પગાર તમને 14,545 પ્લસમાં તમારો પીએફ કપાશે, તમને અટેન્ડન્સ બોનસ મળશે, તમને કેન્ટીનની રહેવા જમવાની સુવિધા, ટ્રાન્સપોર્ટિંગ સુવિધા, આટલી બધી સુવિધાઓ છે અદાણી સોલાર કંપની તરફથી તમને આપવામાં આવશે। તો જે લોકો આ ભરતી મેળામાં જવા માંગે છે તે લોકોએ તારીખ 25/11/2024 વાર સોમવાર સવારે 10:30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બી વિંગ પ્રથમ માળ બહુમાળી ભવન જૂનાગઢ ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવું। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, મિનિમમ ઝાઝા લોકો સુધી વિડીયો શેર ના કરો તો કાંઈ નહીં, આ 300 જગ્યા ખાલી છે તો 300 લોકો સુધી શેર કરો જેથી કરી અને 300 લોકોને છે એ રોજગારી મળી શકે। ધન્યવાદ।